નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સિવિલ કેસ શબ્દ કાને પડે ત્યારે મગજમાં પહેલો વિચાર શું આવે? તારીખ પે તારીખ, બરાબર ને? પેઢીઓ સુધી ચાલતી કંટાળાજનક કાનૂની લડાઈઓ. પણ રોકાઈ જાઓ, આ જૂની ગોકળગાયની ગતિએ ચાલતી સિસ્ટમ હવે એક બહુ મોટો અને ઐતિહાસિક વળાંક લેવા જઈ રહી છે. સિવિલ કેસોની ગતિ વધારવા માટે એક જબરદસ્ત સીમાચિહ્ન રૂપ નિર્ણય આવ્યો છે. તો ચાલો ફટાફટ આખી વાતની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ અને સમજીએ કે આ બદલાવ શા માટે ન્યાયતંત્ર માટે એક મોટો ગેમ ચેન્જર સાબિત થવાનો છે. હવે સૌથી મોટી વાત એ છે કે આ કોઈ સામાન્ય અદાલતનો આદેશ નથી. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે આપણી સુપ્રીમ કોર્ટે ખુદ આમાં સીધો હસ્તક્ષેપ કર્યો છે. વિચાર કરો, જ્યારે સુપ્રીમ કોર્ટ મેદાનમાં ઉતરે ત્યારે વાત કેટલી ગંભીર હશે. આ આદેશ કોઈ પક્ષપાત વગર સીધો સિસ્ટમની કાર્યક્ષમતા સુધારવા પર નિશાન તાકે છે. ન્યાયતંત્ર હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાના મૂડમાં બિલકુલ નથી. અદાલતોમાં કેસોનો જે પહાડ ઊભો છે ને, તેને તોડવા માટે સુપ્રીમ કોર્ટનું આ પગલું એકદમ સમયસર અને અત્યંત જરૂરી છે. તો મૂળ મુદ્દો શું છે? બહુ જ સીધી અને સ્પષ્ટ વાત. સુપ્રીમ કોર્ટે સિવિલ કેસોના ઝડપી નિકાલ માટે કડક દિશાનિર્દેશો જારી કર્યા છે. જમીનના વિવાદ હોય, મિલકતના ઢખા હોય કે પછી કોઈ મોટા કોન્ટ્રાક્ટ તૂટવાની વાત હોય, દીવાની પ્રક્રિયાઓ હંમેશા લોકોને થકવી નાખતી હોય છે. એક જ કેસમાં વર્ષોના વર્ષો નીકળી જાય એ પરંપરાથી આપણે સૌ કંટાળ્યા છીએ. પણ આ નવા નિર્દેશોનો એક માત્ર પાવરફુલ ઉદ્દેશ્ય એ છે કે આ પેન્ડિંગ કેસોને રોકેટ જેવી ગતિ આપવી. મતલબ કે હવે ફોકસ માત્ર ન્યાય આપવા પર જ નથી, પણ એ ન્યાય સમયસર મળે તે સુનિશ્ચિત કરવા પર છે. હવે તમને થશે કે અચાનક આવો મોટો નિર્ણય કેમ લેવાયો? આવા સીમાચિહ્નરૂપ નિર્ણયો ક્યારેય હવામાંથી નથી આવતા. તેની પાછળ હંમેશા કોઈક એવો કિસ્સો હોય છે જે આખી સિસ્ટમને હચમચાવી નાખે. કાયદાની દુનિયામાં આપણે તેને એન્કર કેસ કહીએ છીએ, એટલે કે એક એવી મુખ્ય કાનૂની લડત જેણે સુપ્રીમ કોર્ટને આ આકરા નિર્દેશો બહાર પાડવા માટે મજબૂર કરી દીધી. આ ચોક્કસ કેસમાં એટલો બધો સમય વેડફાયો અને એટલી જ જટિલતાઓ ઊભી થઈ કે છેવટે સાબિત થઈ ગયું કે હવે આ જૂની ધીમી પ્રક્રિયાઓથી બિલકુલ કામ ચાલવાનું નથી. અને એ ઐતિહાસિક લડત કઈ હતી? એ કેસ હતો યશપાલ જૈન વિરુદ્ધ સુશીલા દેવી. બસ આ જ એ સીમાચિહ્નરૂપ વિવાદ છે જેણે આપણી કાનૂની વ્યવસ્થામાં એક બહુ મોટા સુધારાનો પાયો નાખ્યો. યશપાલ જૈન અને સુશીલા દેવી વચ્ચેનો આ કેસ હવે કાનૂની ઇતિહાસના પાનામાં કાયમ માટે અમર થઈ ગયો છે. કારણ કે આ જે લડાઈ છે જેણે અદાલતી પ્રક્રિયાની તમામ ખામીઓને એવી રીતે ખુલ્લી પાડી દીધી કે સીધા સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવી જ પડી. અને પરિણામે સમગ્ર દેશ માટે આ નવા કડક નિયમો અસ્તિત્વમાં આવ્યા. તો આ આખી કવાયતનું અંતિમ લક્ષ્ય શું છે? બે જ શબ્દોમાં કહું તો સ્પીડી ડિસ્પોઝલ, એટલે કે ઝડપી નિકાલ. દાયકાઓ સુધી ખેંચાતા સિવિલ મુકદ્દમાઓનો જીવ કાઢી નાખતો સમયગાળો ઘટાડવો એ જ આ પગલાંનું હાર્દ છે. આ કોઈ સામાન્ય શબ્દો નથી, પણ આખી સિસ્ટમને મૂળમાંથી બદલી નાખવાની એક જબરદસ્ત બ્લુપ્રિન્ટ છે. વ્યવહારુ ભાષામાં સમજીએ તો હવે બિનજરૂરી મુદ્દતો પર સખત બ્રેક વાગશે, કાનૂની પ્રક્રિયાઓ ચુસ્ત રીતે ટાઈમબાઉન્ડ થશે અને બંને પક્ષને ફટાફટ અંતિમ નિર્ણય સુધી પહોંચાડવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એટલે કે ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે. સુપ્રીમ કોર્ટનો આ માસ્ટર સ્ટ્રોક સીધો એ જ સિદ્ધાંત પર પ્રહાર કરે છે. સારું, તો આ આખી વાતનું ફાઇનલ નિચોડ શું છે? ચાલો ફટાફટ 3 મુખ્ય પાયાને ફરી રિવાઇઝ કરી લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. પહેલું, આપણે આ બેસ્ટ ઇન્ફોર્મેશન સક્સેસ લો ક્લાસીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી શૈક્ષણિક માહિતી પરથી સમજી રહ્યા છીએ. બીજું, જે ઐતિહાસિક કેસે આખી સિસ્ટમને જગાડી દીધી એ છે યશપાલ જૈન વિરુદ્ધ સુશીલા દેવી. અને ત્રીજું અને સૌથી અગત્યનું એક્શન, સર્વોચ્ચ અદાલતે સિવિલ કેસોના ઝડપી નિકાલ માટે અત્યંત કડક દિશાનિર્દેશો લાગુ કરી દીધા છે. આ 3 વાતો મગજમાં ફિટ કરી લો એટલે તમને આ કાયદાકીય ક્રાંતિનું આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જશે. હવે આજના વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. શું આ નવા નિર્દેશો ખરેખર ભવિષ્યમાં સિવિલ કેસોની સમયરેખાને નવો આકાર આપી શકશે? કાગળ પર તો આ ઐતિહાસિક નિર્ણય એકદમ માસ્ટરપીસ લાગે છે, પણ પ્રેક્ટિકલી આપણી નીચલી અદાલતોમાં એ કેટલો સફળ થશે એ જોવું ખરેખર રોમાંચક રહેશે. શું પેઢીઓ સુધી ચાલતા કેસો હવે ગણતરીના સમયમાં પૂરા થશે ખરા? ભારતીય ન્યાય વ્યવસ્થા માટે આ એક બહુ મોટી કસોટી છે અને આવનારો સમય જ આનો સાચો જવાબ આપશે.
આ અગત્યના કાનૂની વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિચારતા રહો, માહિતગાર રહો.